મનીષા એક ગ્લાસ પાણી આપજે ને. ભાવિન અમારો ફોન જો તો કંઈક બંધ થઈ ગયો છે. અરે મમ્મી ઘડીક વાર શાંતિથી બેહવા તો દ્યો, હજી તો ઓફિસેથી આવ્યો હું. મેં તો ખાલી એટલું જ કીધું કે અમારો ફોન જોઈ દે ને. અરે પણ હું જોઈ લઈશ હમણાં, ક્યાંય ગયો જવાનો છું, હું આઈ તો છું. અરે મેં આટલું જ કીધું ખાલી, તોય તે તું આટલો બધો ગુસ્સો કેમ કરે છો? તો હું કરું, તમારા તો કામ જ પૂરા નથી થતા. ઘડીક કે ફોન જોઈ દે, ઘડીક કે ચશ્મા હરખા કરાવી દે, ઘડીક કે આંખો જોઈ દે. નથી ઓફિસમાં શાંતિ, નથી અહીંયા ઘરમાં શાંતિ. આલ્યો ટમેટા સુધારી દ્યો. મારે મંદિરે મોડું થાય છે જવાનું. તો આજે મંદિરે જ જમીને આવજો, બરાબર? એવું કેમ કે છો? શું કહું છું એટલે હું કઈ મશીન છું આખો દિવસ ઘરના કામ કરતી રહું? ભાવિની ઓફિસે વયા જાય છે ને તમે શું કરો છો? અહીંયા બેઠા બેઠા મફતની રોટલી તોડો છો ને, તેના કરતા કંઈક કામ કરી લ્યો ને. હું આવું ને ત્યાં સુધીમાં ટમેટા સુધારેલા હોવા જોઈએ. આજ ઓફિસેથી જલ્દી કેમ આવી ગયા? તે ફોન કર્યો એટલે આવવું જ પડે ને. ભાવિન, ભાવિન, અરે યાર. હા મમ્મી બોલો. ભાવિન, આ માસીના ઘર આગળ મંદિર છે ને, ત્યાં સત્સંગ છે, ત્યાં જાવું છે ને મારા પગ બહુ દુખે છે, તો તું ગાડી ઉપર મૂકી જઈશ? મને માથું બહુ દુખે છે ને હું થોડુંક આરામ કરું છું, તો તમે તમારી જાતે જ જી આવો ને. હા તો તું આરામ કર અને દવા લઈ લેજે, ધ્યાન રાખજે. સારું હોય ગયા, હવે શાંતિ થોડીક વાર. મનીષા, આ મમ્મીના શ્રાદ્ધ માટે તે જે સામાનનું લિસ્ટ આપ્યું હતું એ બધો સામાન લઈ આવ્યો છું. નહીં, તે બધી તૈયારી કરી લીધી છે, કઈ ગડબડ ન થાય ને તો સારું. મેં એવું સાંભળ્યું છે કે જે ઘરના પિતૃ કોઈ દિવસ ખુશ ન હોય ને એ ઘરમાં કોઈ દિવસ પ્રગતિ ન થાય. અરે મમ્મી થોડી એવું કરશે, અને હું તો એની ગમતી બધી જ વસ્તુ લાવ્યો છું આપણે દાન કરવા માટે થઈને, એટલે એવું ક્યારેય નહીં થાય. ભગવાન કરે એવું જ થાય ને, તો આપણે જે એની સાથે કર્યું છે ને એમાં મને બહુ બીક લાગે છે. માણસની કિંમત ત્યારે જ કેમ થાય છે જ્યારે એ દુનિયામાં નથી હોતા. જીવતા જીવત તો આપણે આપણા મા બાપને કાંઈ આપતા નથી, અને કોઈ વસ્તુ તો ઠીક પણ સમય પણ નથી આપતા, અને એમના ગયા પછી આપણે દરેક વસ્તુ કરીએ છીએ જે પહેલાં કરવાની જરૂર હતી. મા બાપ તો ભગવાન સમાન હોય છે, એટલે સાચું તો એ છે કે જો જીવતા જીવત જ આપણે બધું કરી શકીએ ને તો કરવું જ સારું. બાકી તો પસ્તાવો કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો.